પાઠ 17 સરદાર ભગતસિંહ. હુતાત્મા સરદાર ભગતસિંહ. જન્મ 28 સપ્ટેમ્બર 1907 વંગા. ફાંસી 23મી માર્ચ 1931 લાહોર. સશસ્ત્ર ક્રાંતિકારીઓમાં જેટલી પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા સરદાર ભગતસિંહને મળી છે તેટલી અન્ય કોઈને મળી નથી. એમનું ધૈર્ય, શૌર્ય, બુદ્ધિ સર્વસ્વ એમણે રાષ્ટ્રને ચરણે ધરી દીધેલા. ચંદ્રશેખર આઝાદ જેવા નેતા મળતા એમણે એક વિલાઈ જતી સંસ્થાને પુનઃ સજીવન કરી. એટલું જ નહીં પણ એને રાષ્ટ્રવ્યાપી રૂપ આપ્યું. અનેક ક્રાંતિકારીઓની જેમ એમના આરાધ્ય દેવ હતા છત્રપતિ શિવાજી અને કાર્ય પ્રેરણા હતી સ્વાતંત્ર્ય વીર સાવરકર. એમનો પ્રેરક ગ્રંથ હતો 1857નો સ્વાતંત્ર્ય સમર. સરદાર ભગતસિંહનો જન્મ 1907ની સાલમાં આજના પાકિસ્તાનમાં આવેલ લાલપુર પાસેના એક ગામમાં થયેલો. એમનું આખું ખાનદાન દેશભક્ત હતું. સર્વસ્વ રાષ્ટ્રને અર્પણ કરવાનો તેમનો નિશ્ચય હોવાથી વડીલોએ ઠરાવેલ લગ્ન સંબંધને તોડીને તેઓ કાનપુર ભણી જવા નીકળ્યા. હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન ઊભું કરનાર જોગેશચંદ્ર ચેટર્જીના સંપર્કમાં તેઓ આવ્યા. જોગેશચંદ્ર બાબુ તેમને ગણેશ શંકર વિદ્યાર્થી પાસે લઈ ગયા. એમણે ભગતસિંહને પોતાના પ્રતાપ દૈનિકમાં સંપાદકીય કામ શીખવવા રાખ્યા. આ જ અરસામાં એમનો સંપર્ક પંડિત રામપ્રસાદ બિસ્મિલ વગેરે વરિષ્ઠ ક્રાંતિકારી નેતા સાથે થયો. આઝાદ અને એમનો તાલમેલ તરત જ જામી ગયો. એમના પારસ્પર્શે આ હીરામાં પાસા પાડ્યા. કાકોરી પ્રકરણ પછી આઝાદ સાથે ખભે ખભા કદમથી કદમ મિલાવી એમણે દેશભરનો તુફાન વેગે પ્રવાસ કર્યો અને સંગઠનને ફરી ઊભું કર્યું. 17મી નવેમ્બર 1928ના દિવસે લાલાજીનો દેહાંત થયો. પૂરા દેશમાં શોકની છાયા પ્રસરી ગઈ. દેશનો તરુણ વર્ગ ખળભળી ઉઠ્યો. ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ અને તેમના ચુનંદા સાથીદારો લાલાજીની અંતિમ યાત્રામાં વેશ પલટો કરી સામેલ થયા. એમણે લાલાજીની સળગતી ચિતાની સાક્ષીએ આ હત્યાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી. સાયકલની ચેન ઠીક કરવાના બહાના હેઠળ પોલીસ મુખ્યાલયની સામે આંટા મારતા જય ગોપાળે એક ગોરા અધિકારીને કાર્યાલયમાંથી બહાર આવતા જોયો. એ સતર્ક થઈ ગયો. એ અધિકારી ફટફટિયા પર બેસીને નીકળ્યો. એની પાછળ એક સિપાહી સુદ્ધા બેઠેલો હતો. ઉત્તેજિત થઈ ગયેલા જય ગોપાળે તે કોણ છે એની પૂરી ખાતરી કર્યા વિના જ સાથીદારોને ઇશારો કર્યો. ખરેખર તો એ સ્કોટ નહીં પણ એનો નાયબ અધિકારી ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ સોન્ડર્સ હતો. એની પાછળ બેઠેલો હતો એનો હજુરિયો હવલદાર છનનસિંહ. ફટફટિયું ડીએવી કોલેજ નજીક આવતા જ રાજગુરુ પિસ્તોલ સજાવી રસ્તાની વચ્ચોવચ આવ્યો અને નિશાન સાધી ગોળી છોડી. ગોળીએ બરોબર મસ્તકનું લક્ષ્ય સાધ્યું. ફટફટિયા સાથે સોન્ડર્સ નીચે ફસડાઈ ગયો. ફટફટિયું એના અને છનનસિંહના અંગ પર પડ્યું. ખરેખર તો પહેલી ગોળીએ જ પોતાનું કામ કર્યું હતું, પરંતુ ભગતસિંહ ફરી આગળ સરક્યા અને પોતાની ઓટોમેટિક પિસ્તોલમાંથી 2 ગોળીઓ સોન્ડર્સની છાતીમાં મારી. કામ પૂરું થતાં જ બંને વીર ઠરાવ્યા મુજબ ભાગી છૂટ્યા. આ મોકો મેળવીને છનનસિંહે પોતાને ફટફટિયા નીચેથી મુક્ત કરી એ બંને પાછળ ભાગ્યો. પિસ્તોલ દેખાડીને આઝાદ એની આડે આવ્યા અને જન્મભૂમિની યાદ દેવરાવી. એને પાછા ફરવા કહ્યું, પણ ઉલટું એમને જ ગંદી ગાળો આપતો એનો પીછો કરવા લાગ્યો. આઝાદ નાઈલાજ થઈ ગયા. આઝાદે પોતાની માઉઝર પિસ્તોલમાંથી ગોળીબાર કર્યો. છનનસિંહ પર બરોબર નિશાન સંધાયું. સોન્ડર્સ તો જગા પર જ ઠાર મરાયો હતો. છનનસિંહ દવાખાનામાં મોતને ભેટ્યો. ક્રાંતિકારી સુખરૂપ સુરક્ષિત ઠેકાણે પહોંચી ગયા. લાહોર શહેરમાં તાબડતોબ નાકાબંધી કરવામાં આવી. શહેર બહાર નીકળવાના સઘળા રસ્તા બંધ કરાયા. છતાં એટલા કડક પહેરામાંથી પણ આઝાદ સાધુ વૈરાગીના વેશમાં લાહોરની બહાર છટકી ગયા. સૈનિકી અધિકારીના વેશમાં ભગતસિંહ રેલવે સ્ટેશન પર આવ્યા. પોલીસની આંખમાં ધૂળ ફેંકવા માટે દુર્ગા ભાભી એમની પત્ની બની પોતાના દીકરા રાહુલને સાથે લઈ એમની સંગાતે થઈ. રાજગુરુ એમનો નોકર બનેલો. આ પ્રમાણે પોલીસને હાથ તાળી આપી એ બધા સુખરૂપ કોલકાતા પહોંચ્યા. સરકાર વિરુદ્ધ ઉઠનારા અવાજને દબાવવા માટે પબ્લિક સેફટી બિલ અને સ્થાનિક વ્યાપારીઓની હામ હિંમત તોડી નાખનાર ટ્રેડ ડિસ્પ્યુટ બિલ સરકારે એસેમ્બલીમાં આણ્યું હતું. સભાપતિ વિઠ્ઠલભાઈ પટેલ એના પર 8 એપ્રિલ 1929ના રોજ પોતાનો નિર્ણય આપનાર હતા. બંને બિલોનો વિરોધ પ્રગટ કરવા માટે, ક્રાંતિકારી સ્વતંત્રતા લડત પ્રત્યે જગતનું ધ્યાન ખેંચવા માટે અને સરકાર પર ધાક બેસાડવા માટે તે દિવસે એસેમ્બલીમાં બોમ્બ સ્ફોટ કરી ભગતસિંહે પોતે ધરપકડ વહોરવી અને પછી કોર્ટની વ્યાસપીઠ વાપરીને સંગઠનનો મત જગત સામે મૂકવો એવી યોજનાનો પ્રસ્તાવ રખાયેલો. એમની સાથે બટુકેશ્વર દત્ત રહેવાના હતા. 8 એપ્રિલ 1929ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત ખાખી સૈનિકી વેશમાં એસેમ્બલીમાં પ્રેક્ષક ઝરૂખામાં આવીને બેઠા. ભગતસિંહ અને દત્ત બંને એક બોમ્બ પોતાના કપડામાં છુપાવીને લાવેલા.
ભગતસિંહે એ ઉપરાંત 2 જર્મન બનાવટની ભરેલી બ્રાઉનિંગ પિસ્તોલ અને કેટલીક છૂટી કારતૂસો કોટના ખિસ્સામાં લીધી હતી. દત્તે હાથમાં પત્રકોની થેલી લીધી હતી. બરોબર બપોરે 12:30 વાગે સભાપતિ વિઠ્ઠલભાઈ પટેલ પોતાના નિર્ણય સંભળાવવા માટે ઊભા થયા. એ જ ક્ષણે ભગતસિંહે સરકારી પક્ષના સદસ્યો સામેની ખુલ્લી જગામાં બોમ્બ ફેંક્યો. વંદે માતરમ, ડાઉન વિથ ઇમ્પિરિયલિઝમ, ઇન્કલાબ જિંદાબાદ. આ ઘોષણાની પાછળ પાછળ સ્ફોટના અવાજથી સભાગૃહ ગાજી ઉઠ્યું. થોડી ક્ષણોમાં જ બીજો સ્ફોટ થયો. બંને વીર સતત ઘોષણા દેતા હતા. જોન્સન અને ટેરી એ યુરોપિયન સાર્જન્ટો દોડ્યા. બંને શાંતિપૂર્વક તેમને હવાલે થઈ ગયા. દુનિયામાં ખળભળાટ મચાવવાનો તેમનો ઉદ્દેશ્ય સફળ થયો. કારણ જગતભરના સર્વ મુખ્ય વર્તમાનપત્રોએ આ સમાચાર મથાળા રૂપે પહેલા પાના પર છાપ્યા હતા. 7 મે 1929ના દિવસે દિલ્હીની મધ્યવર્તી જેલમાં ઊભી કરાયેલી મેજિસ્ટ્રેટ પુલની કોર્ટમાં એસેમ્બલી બોમ્બ સ્ફોટ ખટલાની પ્રાથમિક સુનાવણી શરૂ થઈ. બચાવ પક્ષ તરફથી બેરિસ્ટર અસફ અલી કામ જોતા હતા. બંનેએ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન ન દેતા પોતાનું નિવેદન સેશન્સ કોર્ટ સમક્ષ આપવા માટે રાખી મૂકેલ. પ્રાથમિક સુનાવણી પૂર્ણ થતા દિન 4 જૂન 1929ના રોજ દિલ્હીના સેશન્સ જજ મિડલટનની કોર્ટમાં રીતસર સુનાવણી શરૂ થઈ. ભગતસિંહે કોર્ટ સામે અત્યંત પ્રભાવી અને પ્રદીર્ઘ વક્તવ્ય આપ્યું. અપેક્ષા પ્રમાણે એને ભરપૂર પ્રસિદ્ધિ મળી. મિડલટને 12 જૂન 1929ના રોજ બંનેને કાળા પાણી સાથે જન્મટીપની સજા ફરમાવી.